પ્રેમ છે એ પ્રભુનું રૂપ છે. તમે જે ભગવાનને ગોતી રહ્યા છીએ આપણે, એ પ્રેમ છે એ જ પ્રભુનું રૂપ. ક્રોધ છે કે તમે મારી ઘીરે આવ્યા અને મને ક્રોધ આવ્યો, તો એ મારો કાળ છે. કાળ કાળ બ્રહ્મ ને સમજો, કાળ નહીં પણ તમે બ્રહ્મ સમજો. કઈ રીતે સમજીએ? ક્રોધ છે એ ક્રોધ છે એ કાળનું રૂપ છે. કાળ છે એ પણ બ્રહ્મ છે. ક્રોધ તમે કોઈ પણ આપણે આવ્યું હોય, ભલે અંદરથી કરો બહારથી કરો, ક્રોધની વ્યાખ્યા તો કાળ જ કહેવાય. જ્યાં સુધી શબ્દ એ શબ્દનું જ્ઞાન હૃદય ઉપર ધારણ નહીં થાય ને, ત્યાં બધા માર્ગ બોલશે. તો બાકી શબ્દ મળી જાય કાંઈ નહીં થાય, ઉપદેશ લઈ લીધે કાંઈ નહીં થાય, જ્ઞાન આવી જાય કાંઈ નહીં થાય. પોતાને જ ધારણ કરવું, પોતાની વસ્તુ પોતાને ધારણ કરવી પડે. એ પાછું નહીં રાખવું. પોતાનું સંત પોતાને ધારણ કરવું પડે. તો પોતાનું સંત પોતાને મળે એ વાત નહીં કીધું છે. તમારું છે તમને મળવાનું. તમારી અંદર મારી અંદર જે આત્મા બેઠો છે એ આપણને શું કામ ન મળે? તમારું સંત તમને ન મળે. જીવન જીવવા માટે છે આપણે ગ્રંથિ માટે કેટલાય માર્ગ ભગવાને ખુલ્લા મેકેલા છે. ગ્રંથ આશ્રમમાં રહ્યો તમારે કામે કરવું પડે, તમારે વ્યવહારે હાંસવવો પડે, તમારે બધા દોરડા બંધાણેલા છે. તમારે એકે દોરડામાં નહીં રહી અને કાદવ જેમ કમળ જેમ કાદવમાં ખીલે એમ આપણે કાદળમાં રહી અને કાદળને અડવા નથી દેવા. એ રીતે જીવન જીવવા. ત્યારે બાકી ઉપદેશ થી નહીં સમજાય, એમ યોગ થી પણ નહીં સમજાય. યોગ તમે કદાચ હિમાલયમાં જઈને 20 વર્ષ કરી નાખવાનું તો એમ નહીં સમજાય. યોગ કરવાનો શું કામ? એમ નહીં સમજાય. હા, એમ નહીં સમજાય. સુરતાના રહેશે, સુરતા કેટલી વાર આપણી ઠેકાણે રહેશે, સુરતા કેટલી વાર આપણી ફગે છે. તમને કાંઈ પણ સારમાં સાર વિચાર, તમારા વિચાર કેવા હાલે? તમારા વિચારનું મંથન તમારે કરવું. તમે સત્સંગમાં બેઠા છો તો સત્સંગમાં નથી તો વિચાર તો ક્યાંક બીજે હશે. તો અહીં નથી. હા, તો અહીં નથી. સત્સંગમાં હોવા છતાં નથી. સત્તા માણસ આખો દી કામ કરતો હોય અને જેની સુરતા સત્સંગમાં છે તો એ બધા સત્સંગમાં. હા, તો એ સત્સંગમાં છે કામ કરવા છતાં. હા, કામ કરવા છતાં છે. એટલે જ કીધું ને કે કામ કરતા કરતા આ ભજન થાય. સંતોએ એવા દાખલા દીધા કે દ્વારકા યાત્રા કરવા ગયા. એક ભાઈ ઘીરે હતો, એમ ન જવાનું. અરે ઉપાય ખ્યાલ રાખી, મારા દ્વારકા જવું તો ન જવાનું, મારા દ્વારકા જવું તો ન જવાનું. તો એ ઓલા યાત્રા કરીને આવ્યા ત્યાં આવડો દ્વારકા રહ્યો અને ઓલા દ્વારકા ગયા હતા એને એમ કર્યું મારો દીકરો વહેલું નીકળાઈ ગયું, ઓલું કામ એક ન થયું, વહેલું નીકળાઈ ગયું, ઓલું કામ એક ન થયું. એટલે એ આ ઘીરે રહ્યા અને આવડો નથી ગયો તો એ દ્વારકા રહ્યો. આવો ખેલ છે, મનનો સુરતાનો આવો ખેલ છે. તેમ કઈ રીતે સમજ્યું? બાકી કોઈ એમ કહી દે કે હું કરના થઈ જાય, પૂર્વનો કોઈ અધિકારી આત્મા હોય તો એને તાત્કાલિક થઈ જાય. એની વાણી, એનું વર્તન, એની રેણી કેણી એ કાંઈ ખાસ જુદી હોય. પતંગિયું હોય એ અંજવાળું ફાળે અને ઉડી ઉડીને મરી જાય. એમ જે પૂર્વનો અધિકારી છે એ તરત ના ઉડવા જ માંડવાનો, બીજાને મહેનત કરવી પડે. પતંગિયાને થોડો દીવો કેવાય ગયો તો વાય થઈ ગયો છો, એમ પતંગિયાને કીધું એ ગોત તો ગોત જ છે.
પતંગી ને હાથે વી આવ્યું પ્રકાશ ભાળે પ્રકાશ ભાળે એના દોડે છે અને એની ફરતું પછી ઘૂમવા માંડે છે. હા ઘૂમવા મળે એમ આપણે કેટલી લો એની ફરતી ઘૂમમાં એની. હા એવા દાખલા સંતોએ બહુ આપ્યા તો એ આમ ફરતી કરી બતાવેલું હા કરી બતાવ્યા કે ભાઈ આ રીતે આ જીવન છે બધા. બાકી ઉપદેશ દેવાની તેવડ હોય ને હમ. તો પછી તારવાની તેવડ હોય. હા પાર્વતી એમ નામ તમે તમે કાંઈ કરો નહીં અને બીજાને ઉપદેશ દીધા રાખો તો એમ નથી હાલે એવું. એ તો પાપમાં પડ્યા જેવું થાય સામે વાળો નરકમાં જાય ને ગુરુ નરકમાં જાય બે નરકમાં બે નરકમાં જાય. કારણ કે બોલો તો નિર્દોષ માણસ હા ગુરુ શિષ્યનો નાતો કેવો બતાવેલો હોય બાપ દીકરા બાપ દીકરા કરતા વિશેષ હોવાયો ખવાયો પણ એ વસ્તુમાં માણસને માન્યતા હોવી જોઈએ. હા હવે નકરી આપણે કોરે કોરી વાત કરી નાખી એમ શિષ્ય નથી સમજાય. અને સંતો મહાપુરુષોએ કેમ કે આ બધા ગુડ રહસ્ય મેકેલા. હા ગુડ રહ્યું છે તમારે સત્સંગ ક્યારે કેવો કરવો ક્યારે કેવો કરવો હા ક્યારે ક્યારે કેવા શબ્દ દેવા સમય છે એનો બધો સમય છે. હા. અને અમુક વસ્તુ તમારી એકાંત ની છે. લ્યો હા એકાંત કઈ જ ન શકો તમે શું કહી શકવાનું. ગુરુ શિષ્ય બે હોય તો જ એ વાત થાય નકર થાય જ નહીં થાય નહીં. થાય જ નહીં અને એ શબ્દ જો સમજાઈ ગયા હા તો ગુરુ ઉપદેશ મળી ગયો. મળી ગયો જે વસ્તુ જેમ છે એમ સમજાઈ ગઈ હા અને જેમ છે એમ કાયમી વાત કરી દો હા તો એ શબ્દ ના અધિકારી છે. મારી તમારી કઈક લો હોય છે તો આપણે ભેગા થતા એમ નામ તો આ વસ્તુ કઈ છે નહીં. એમ નામ નહીં ધીરજ ના ધારણા કાયમિક રાખો. મન જેમ બને મનને સમજાવો. સત્ય વિચાર નો મારો વધુ રાખો. મન એ સિવાય સમજે એમ જ નથી સત્ય વિચાર સિવાય વિચાર સત્ય હાલવા મળશે ને એટલે મન રેઠું કબજો થઈ જાય. મન જેવી વસ્તુ જ નથી. લ્યો પછી નથી પછી મન જ નથી સુરતા જ છે. હા સુરતા પછી સંસારમાં એથી પડી ગયો દૂર. સુરતા ને બાંધી સ્થિર કરો તી આઠે પર હાજર હાજર એ ક્યાં છેટો. હું તો સુરતા ને સ્થિર કરવાની વાત છે. જ્યાં સુધી વ્યવહારિક કામ હોય વસન ને વ્યવહારમાં વાપરો. ગંગા સત્ય એમ કીધું તમે વસન જે વિવેકી જે નર ને નારી એને બ્રહ્માજીક લાગે પાય વસન ને વ્યવહારમાં રાખો. તમે એમાં કોઈ ખોટું ન બોલો. એમાં તમે કઈક વાત કરો તો એમાં ભેદભાવ ન રાખો. વ્યવહારમાં વસન ને વાપરો. વસન એટલે હું કે બોલો ભાઈ મારી કિતાબ ખુલી છે ભાઈ મારી પાસે નથી કઈ વાત શું છે મારે તમને આખો દી કામ કરાવવું અને તમને ભોળાવા ભોળા ભાઈ હાજે કઈક થઈ રહે હાજે હું તમને કહું ભોળા ભાઈ કરણો ન આવ્યો કરણો આવવાનો જ નતો તમને મેં ગોળી પાઈ તો આને વસન વિવેકી ન કહેવાય. એમ કાંઈ પણ ખોટું બોલ્યા રાખો વેરી એને વસન વિવેકી ન કહેવાય. વસન ના પૂરા એ નહીં નર અધૂરા. એમ કયો કે ભાઈ આવીશ તો આવવાનું. આ બધું છે હાવ સરળ પણ જો વધુ સોળ્યા રાખીએ તો શીકણું થયા રાખે. અમારું તો આવું માનવાનું છે. તમે બેન કરો કે તમારું વસન ના પૂરા નહીં અધૂરા. ગંગા સતી પાનબાઈ માને કહે છે કે લાવો વસન નો ઠાઠ વિશ્વાસ ભરો એવો બે સામે વાળા વ્યક્તિને કે એને તમારી ઉપર ભરોહો વિશ્વાસ બેસી જાય. અને આમ જ છે બધા સંતોનું કહેવાનું જે છે એમ જ છે એમ